આવા સવાલ જ્યારે આવે કે બે વાહક ગોળા છે તેમને સંપર્ક કરવામાં આવે અથવા તાર વડે જોડીને એને શું કરવામાં આવે, છૂટા કરવામાં આવે, તો બંને ગોળા પર નવો વિદ્યુતભાર કેટલો આવશે? તો કે અહીં બંને ગોળાની ત્રિજ્યા કેવી છે? સમાન છે. બંને ગોળા કેવા છે? સરખા ત્રિજ્યાના છે. બરાબર. ચાલો તો તેના માટે સૂત્ર છે Q1 પહેલા ગોળા પર વિદ્યુતભાર તો Q1 + Q2 છેદમાં R1 + R2 * R1. બરાબર. ચાલો અને બીજા માટે શું થશે? Q2 માટે પણ એ જ સૂત્ર Q1 + Q2 છેદમાં R1 + R2 * R2. બીજા ગોળાની ત્રિજ્યા R2. અહીં શું કીધું? ત્રિજ્યા કેવી છે? સમાન. તો R1 = R2 = R લઈ લઈએ. બરાબર. એટલા માટે Q1 = Q1 દેખાય ત્યાં કેટલો છે? 5Q. Q2 દેખાય ત્યાં -Q છેદમાં R1 અને R2 કેવા છે? સરખા. તો R + R 2R. R1 દેખાય ત્યાં R એટલે નીકળી જાય. એટલા માટે Q1 બરાબર કેટલા ગયા? 5Q માંથી 1Q જાય તો 4Q / 2 2 4 = 2Q. ચાલો આના માટે સોલ્વ કરીએ. એના માટે પણ Q2 = Q1 દેખાય ત્યાં કેટલા મૂકી દઈએ? 5Q - Q છેદમાં R1 R2 દેખાય ત્યાં R મૂકી દઈએ એટલે R + R 2R. R2 દેખાય ત્યાં R બબ્બે નીકળી ગયા. સોરી R નીકળી ગયા એટલે 4Q / 2 એટલે 2 4 2Q.